ધન્ય છે દીકરી તને, ધન્ય છે બેટા. બાપજી, મને આશીર્વાદ આપો. સત્કર્મોમાં સદાય સંતોના આશીર્વાદ જ હોય છે દીકરી. તું જે માર્ગે જઈ રહી છે એ માર્ગ તો ઋષિ મુનિઓના માર્ગ કરતા કઠિન છે. લે આ એક તારો, એના સુરનો સથવારો સંકટમાં સદાય તારી રક્ષા કરશે. જય મુરલીધર. જય મુરલીધર. જીવતી રહે. વાહ, રંગ રહી ગયો, રંગ રહી ગયો. વાહ, શ્યામ ઓર ઘનશ્યામ, તમે તો બનાવટી પોલીસ બનવામાં કહું છું આબાદ ભાગ ભજવ્યો. લ્યો આ તમારું મહેનતાણું. અને જુઓ, 4 મહિના સુધી મારા વેવાઈની નજર સામે ન જાતા, નહીં તો રંગ બગડી જશે. કઈ વાંધો નહીં, જાઓ મજા કરો. કા દીકરા, જોયું ને, ઘરડા ગાડા વાળે ઈ આનું ના તારો હરો આણું વાળીને મોકલતો નતો, પણ આપણે આ મોટું આણું લાવ્યા એટલે કેવો રંગ રહી ગયો. ઉભો રે. એ વાવ દીકરા, એ મારા હાટુ 7-8 રોટલા દીકરા ઘડી કાઢજે. બાપ રે, 7-8 રોટલા? એ જીવી, આ તો મારો બાપ છે. એના પેટમાં 56 દુકાળ છે અને ખાધા સિવાય બીજું કઈ કરતો જ નથી. પણ મારા બાપુ તો દિનો એક જ રોટલો ખાય છે. એ તો જેનું જેવું પેટ. શાબાશ બેટા, શાબાશ. એ વહુ દીકરા, આ તમારા બાપના ઘરે દાણા નહીં હોય ને એટલે આ ઘરમાં મારા રોટલા ઘડવા હાટુ તમને લાવ્યા છે. કઈ તમારી પૂજા કરવા નથી લાવ્યા. હા, હું તો મારા ધણીના રોટલા ગળવા આવી છું, તમારા નહીં, સમજ્યા? એલા જીવલા, તારા જીવતા જીવા તારી બાયડી આટલો જીભડો કરે છે ને તારું લોહી ઉકળતું નથી. બાપા, તમારે રહેવું હોય તો રહો, તમને રોજનો એક જ રોટલો મળશે. દીકરા મારા, આ બાયડી ભાળીને ગેલો થામા, એટલે અમારે બાયડી હતી. કહું છું, તારા ભૂતની ચોટલી હજુ મારા હાથમાં છે, સમજો? તો થાય કરી લો, બાકી તમારા રોટલા હું નહીં ગળું, નહીં ગળું, નહીં ગળું. તો હું હવે જોઉં છું કે તમે લોકો નિરાતે કેમ રોટલા ખાવ છો. એટલે બાપ હમે થયો. હું કોણ? કૃપાશંકર કાતર. ટપાતર. એ જીવી, બાપુ તો ગયા, હવે શું થશે? તે ગયા તે કઈ ઉપર નથી ગયા. હમણાં પેટમાં ખાડો પડશે ને તો એ પાછા આવશે. પણ બાપુ ક્યાંક આડો ફાટ્યો તો? તે ફાટવા દ્યો. હાલો ને, આપણે માટે તલ પાપડી બનાવી છે, ઈ ખાઈ લઈએ. મારી તલ પાપડી, હું તો તલ પાપડ થઈ ગયો ખાવા માટે. આજ મારા સપના પૂરા થયા ને મારા અધૂરા રહ્યા. દીકરા મારા, આજ તો મજા માણી લ્યો, પણ ઓલી કેતીમાં કીધું છે કે થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. હવે તો આડે લાકડે આડો વેર. હું કોણ? કૃપાશંકર કાતર. ગોવિંદ, રામભાઈએ ભર જવાનીમાં ભેટ લઈ ભારે ભૂલ કરી છે. દીકરા, હવે તો આ ઘરમાં મારી વહુ આવશે એવું મારું સપનું ક્યારેય પૂરું નહીં થાય. સપનું પૂરું કરવા માટે વખત વયો નથી ગયો. ગોવિંદ હજી જવાન છે. પાર્વતી, રામભાઈ થી અનેક રૂપાળી કન્યાઓના માંગા મારા ગોવિંદ માટે આવે છે. પરંતુ બાપુ, રામભાઈ તો નહીં મળે ને. એટલે બાપુ, ગમે તેમ તો એ મારા એની સાથે લગ્ન થયા છે. મને વિશ્વાસ છે કે કોઈનાથી નહીં તો મારાથી માનીને રામભાઈ જરૂર પાછી આવશે. દીકરા, જેને સગા બાપને સંસાર છોડવાની વાતો કરી, સાસરિયાનો મલાજો મોએથી ઉગાડી નાખ, એ શું હવે પાછી આવવાની? બાપુ, હા દીકરા, હું સાચું કહું છું કે સારું થઈએ ચાલી ગઈ, નહીં તો સાધુડાના સંગે બેસનારી મારા ઉજા ખોડાની આબરૂને બટ્ટો લગાડત. બાપુ, સાધુડાની સંગે તો મીરાબાઈએ બેસતી હતી. જગતે એને જાકારો દીધો હતો, પણ જગતના નાથ એના ઝેર પીધા હતા. ગોવિંદ, મીરાની મોટાઈ હારે રામભાઈની ભક્તિને સરખાવવા માંગતો હોય તો રાણોજી થઈને એને ચોટલે ઝાલી રથડી લાવવાની તાકાત છે તારામાં? તાકાત તો છે બાપુ, પરંતુ જે પાપ રાણાજીએ કર્યું હતું એ પાપનું પુનરાવર્તન મારે નથી કરવું. તો શું દીકરા, તું એના હાથે પગે પડીને લઈ આવીશ? નહીં માં, હું એને સમજાવીશ કે એકવાર હું અને એ અગ્નિની સાક્ષી ફેરા ફર્યા હતા. દીકરા, એ તો લક 84 ના ફેરા ટાળવા નીકળી છે. છતાંય તને વિશ્વાસ હોય તો જા, હું એ તારી ત્યાં સુધી વાટ જોઈ, નહીં તો બીજો માનવો બાંધીને તને પરણાવી દઈશ. બાપુ, માણસુર ભગત, ભક્તિનો ભેખ હૃદયમાં ધર્યા પછી એ સંસારમાં અટવાઈ ગયા. મહાત્માજી, સંસારની માયા ને મમતામાં તો તમે જ મને સંડોવ્યો છે. આજ રામભાઈ વિના આ એક તારો અણોહરો લાગે છે અને મુરલીધરનું મંદિરે સૂનું સૂનું લાગે છે.
ભગત, ભાગ્યમાં લખેલ લેખ લખનાર વિધાતાએ ભૂસી નથી શકતી, તો આપણે તો પામર મનુષ્યો છીએ. રામબાઈનો માર્ગ એટલે અલખના ઓટલાનો માર્ગ, જ્યાં 8 પહોર ને 18 ઘડી શામળાનો સથવારો. બપોર સુધી તો આજ ગામમાં ગાતી ગાતી ભીખ માંગતી હતી. બહુ તો ચાલીને પડખેના ગામમાં પહોંચ્યા છે. પણ હે ભાઈ, તમારે ને એને શો સંબંધ હતો? હા, સંબંધ તો બહુ માયલો છે ભાઈ. અરે માયલો સંબંધ હતો તો ભીખ શું કામ માંગવા દીધી અને હવે ગોતવા હાલી નીકળ્યો છે? તે પાણી ઓછું પડે તો લોટ ન બંધાય, ને લોટ ન બંધાય તો રોટલા ક્યાંથી થાય? આ કાગડાના માળામાં કોયલનો અવાજ ક્યાંથી? આ મારા ઘરમાં બાયડીનો અવાજ ક્યાંથી? જટાશંકર, ઈ તો તને ભણકારા છે, ભણકારા. અરે, બાયડી વગરનું જીવતર જ નકામું છે. આ રોટલા ઘડવા માંડ, લોટ મહળવા માંડ ને ત્યારે ભૂખ્યો રહીશ, ભૂખ્યો. એ પાળે નાચે પારેવડા ને વનમાં જ નાચે મોર. એ પરણ્યા એટલા આદમી ને વાઢા હરાયું ઢોરલાલ સનેડો, વાઢા હરાયું ઢોરલાલ સનેડો. સાચી વાત છે, સાચી વાત છે. આ વાંઢા ને વિદુર બે હરખા. પણ મારા ઘરમાં જ્યાં હનુમાન હડિયું કાઢતા હોય એમાં મારે બાયડી લાવવી ક્યાંથી? અમારી બાગમાં આબુને આંબલી ઝૂલે કઈ કદળી ની વેલ રે, મોહન માયા લાગી લીંબુડા ઝૂલે છે બાગ. એ ભાઈ, પણ તું છો કોણ ઈ તો કે? હાય હાય, એ હાલી હલાલી ને આઈ સુધી આવી છું સામે પગલે. તે તમારામાં જો હિંમત હોય ને તો બેહાડી જો તમારા રોટલા ઘડવા. ઓહો ભાઈ, આ વિદુરના ઘરમાં તને રોટલા ઘડવા જેવાય કાંઈ નહીં મળે. તમારે કાંઈ જોઈતું નથી. આ જીવતા જાગતા દાગીના રૂપે તમે મળ્યા છો ને, અને આમે મારે રોટલા ઘડવા સિવાય બીજું કામે શું છે? હવે તો તમે જ મારા દુષ્યંત અને હાય હું તમારી શકુંતલા. અરે રે, હું તો જાગું છું કે સપનામાં છું? મારો તો જીવ મૂંઝાય છે, મારું ગળું રૂધાય છે. પાણી હમણાં પાણી લાવી દઉં, પાણી લાવી દઉં મારા નાથ, આ લાવી. મને ગભરામણ થાય. અરે પાણી લાવો, લાવી મારા નાથ, પાણી લાવી નાથ. વાલાજી લ્યો આ પાણી. લાવો. કા હાથમાં દેતા લાજ આવતી હતી? હે, તમે તો બહુ લુચ્ચા છો. અરે રે, આ શું કરો છો? ચણિયા દીધે કાંઈ મોઢું લૂછાય? પણ તો ઘરમાં લૂછણિયું તો રાખવું જોઈએ ને. બહુ પાકા છો. મને તો જીવ મૂંઝાય છે. જીવ મુજાય છે કહેતા નથી. લ્યો મારા વાલાજી, મારા પાલવથી તમને વા નાખી. અરે રે, પાલવથી તે કાંઈ વાર નખાતા હશે. પણ તો ઘરમાં વીજળા રાખો સવાતા ને. બહુ નટખટ ને લુચ્ચા છો. અરે રે ભાઈ, હું લુચ્ચો નથી, હું તો દુખિયારો આત્મા છું. મને તો દીકરી ને જમાઈએ બેયે દગો દીધો છે. હાય હાય, મારે એવું થયું. મારે તો મારા દીકરા અને વહુએ બે મને દગો દીધો તો. આપણે બે હરખા. હા, મારા વાલાજી હરખા. આવો આપણે બે હરખા. અરે રે ભાઈ, પેલા ઈ તો તું કે તું કોણ છો? તારું મોઢું બતાડ. વખત આવશે ને તઈ મોઢું બતાવી, હમણાં નહીં. વાલા તારા ભાગનું રોકડો. હવે સૌ હરિહર કરો. બોલો હરિહર. લે બેટા, ખાઈ લે. માં, તારો બાપ ક્યાં છે? છે ને. મને બનાવી છે માં. આંખો નથી તો શું થયું, પણ મનથી બધું સમજાય છે. તું નહીં ખાય
તો હું પણ નહીં ખાઉં. ના બેટા, મારે તો આજે ઉપવાસ છે. તો ખા મુરલીધરના સોગંદ. ના બેટા ના. તો શું અમને ખવડાવી તું ભૂખી રહે? નહીં માં, હવે તો મારા બટકામાંથી બટકું હું તમે ખવડાવીશ. આ તમારી સૌની માયા કોક દી જગતનું મોહ લગાડી મને જીવવા માટે લાચાર ન કરે, એની મને ભીખ લાગે છે. તમે બધા જમી લો, હું જમી લઈશ. જાઓ. તમે અહીં? હા, તમને ગોતતો ગોતતો તમારે પગલે પગલે અહીં આવી પૂગ્યો. હજી એ તમને મારો મોહ ભૂલાયો નથી? કેમ ભૂલાય? આ મોહ મમતા બધું એ તમારું દીધેલું છે રામભાઈ. એકવાર આંખો બંધ કરી યાદ કરો તમે દીધેલું વચન કે જીવતર આખું આપણો સાથ નહીં છૂટે. સાથ નિભાવવાના સપના હોય તો હજી એ વેળા વીતી નથી ગઈ. ઉઠાવો એક તારો ને નાખો ખભે જોડી. આ અનાથ ભોળુલા ભૂલકાઓની સેવા કરતા કરતા આપણે સાથે સંસાર તરી જશું. સંસાર તરવાની તરકીબ સમજાવો છો રામભાઈ? આપણું સપનું તો હતું આપણા ઘર માટે, આપણા સંતાન માટેનું. માનો તો આ બધાય આપણા જ છે. બાકી જ્યાં સુધી જગતમાંથી પારકાને પોતાનો ભેદ નહીં ભૂલાય ત્યાં સુધી ધરતી પર સ્વર્ગ ઉતરવાના માનવીના સપના ક્યારેય સાચા નહીં પડે. મને ધરતી પર સ્વર્ગ ઉતારવાના સપના નથી રામભાઈ. મારે તો વહુની ઝંખના કરતી સાસુનું સપનું પૂરું કરવું છે. અરે આભલે મળેલ ઓરડે તમને રાખી પ્રેમના અમૃત પાવા છે. હાડ માંસ ને મલમૂત્ર હારે હેત કરી અમૃતના ઓટકાર ખાવાની કલ્પના કરો છો તમે, પણ કાચી માટીના કોડિયા જેવી આ ક્ષણભંગુર કાયાનો કોઈ ભરોસો ન હોય વાલા. અરે જેના પર ભરોસો કર્યો તો તેવા તમે છેતરીને છૂટા પડી ગયા તો હું કોનો ભરોસો કરું? પરમેશ્વરનો. પરમેશ્વરને તો હું પીછાણતો નથી, પણ તમારી આ સેવા જોઈ મારું હાથ ને હૈયું બંને થંભી ગયા. પણ જે દી આ સેવા કરતા તમે થાકી જાઓ અને જગતનો નાથ એ તમને જાકારો કરે તે દી આ ગોવિંદના ઓરડા તમારા માટે સદાય ઉઘાડા છે. હવે તો અંતર્યામીને ઓરડે જવા સિવાય કોઈ ઓરતા બાકી નથી. તમારા ઓરતા પ્રભુ પૂરા કરે. જાઉં છું રામભાઈ, પણ ભારે પગલે. બહુની વાટ જોતી માંદગીને ખાટલે પડેલ મારી માને હું શું જવાબ દઈશ? લ્યો, માને આ મુરલીધરના નામની માળા દેજો. દ્વારકાવાળાની દયા હશે તો માના હંધાય રોગ મટી જશે. આગળ ઉભા રહ્યો રંગ રસિયા. એ આમ ગોદિયું મોઢું કઈ બેહી હું રહ્યા છો? હું હડિયો કાઢો. આ દૂધ પી લો. દૂધ? હા, દૂધ પીશો તો ટાંટિયામાં જોર આવશે ને. અરે આ ઘરના પગથિયા ચડતા તો સારવાર આથી જાવ છો. અરે રે, કાલું કે તમને કાંક થઈ જાય તો મારું શું થાય? માડી રે. એ રોમા રોમા ભાઈ, આ મારા જીવતા જીવ મારી કોક મુકનાર તું છે કોણ? તારું નામ કહેતી નથી, મોઢું બતાડતી નથી. ઈ તો ઠીક છે, દીકરી ને જમાઈ મેળો માણવા ગયા. કાલ ઉઠીને આવે મારો ભજે તો તાઈ પેલા તારું મોઢું તો બતાડ. આદર્યો, મને બીક લાગે છે. હજી તો હું નાની બાળ છું. લેવે રાખ રાખ. કાલ સુધી તો કહેતી હતી કે મારે દીકરો ને વહુ છે, અને આ એક જ રાતમાં તું નાની બાળકી થઈ ગઈ. બાયડીનું આ જ દુઃખ. છ છોકરાની માં થાય ને તોય કે હું નાની બાળકી છું. તું બાળકી હો યા ડોસી, પણ આજ હું તારું મોઢું જોયા વગર તને નહીં છોડું, નહીં છોડું. બધું રવા દ્યો. વેવાઈ, તમે આ વેશમાં? હા, પણ આવું કરવાનું કારણ? તમારી દીકરીને મારા દીકરાની બુદ્ધિ ઠેકાણે લાવવા માટે વેવાઈ આ નાટક કર્યું તું. નાટક. બાપા નથી તો કેવી મજા આવે નહીં? મજા તો મને આવે છે, પણ મને થાય છે કે આ ડોસો ક્યાં ગયો છે? હું મારા બાપાથી કંટાળી ગઈ હતી. હું કંટાળી ગયો હતો. તારી સોગંદ, સારું થયું આ દુખિયા દૂર થયા અને સખિયા નજીક આવી ગયા.
ઘોડિયાનું જોઉં ભૂત ન કાછલે કુએ મારો મુકામ એ ધનજી પટેલના કુએ હું બેહું છું એ કરુણો મારું નામ લોહી જમાઈરાજ જોગણી લોહી માગે છે. જીવી આના કરતા જે મારા બાપને રોટલા ઘણી આપે હોત તો એના કરતા મારા બાપને ખાનામાં લાવ્યા હોત તો ખમૈયા કરો બાપ મારી ભૂલ થઈ ગઈ આના કરતા તમે જીવતા રહ્યા હોત તો ઘણો સારો સસરાજી મારે તો તમારા રોટલા ઘડવાના કોડ હતા ને તમે હાલ્યા ગયા હું હજી તમારા બાપને જીવતો સ્વર્ગમાંથી લાવવા તૈયાર છું બોલો તમે બે મળી તમારા બાપની સેવા કરશો કે લગાડવા ખમૈયા કરો અમે તમારી સેવા કરવા તૈયાર છીએ એ ઉઠો ઉઠો મૂર્ખાઓ હજી તો હું જીવતો છું એ બાપુજી તમે હા માં રામબાઈ આપેલી આ માળા પહેરી લે મુરલીધરની મરજી હશે તો તાર હંધાય રોગ મટી જશે. દીકરા આવી માણાથી રોગ ના મટે હો. બાપુ શ્રદ્ધા હોય તો સ્વર્ગે જવાય છે. દીકરા તને તે રામભાઈ એનો રોગ લગાડી દીધો ને પણ હજી હું મરી નથી ગયો કે આવી માળાના ભરોસે બેસી રહું. હું આજે જ તારા સપન બીજે પાકા કરીને આવ્યો છું. બાપુ એ કદી નહીં બને. એટલે મેં રામબાઈને વચન આપ્યું છે કે એક ભાવમાં બે ભાવ નહીં જીવું. એટલે ભિખારના ભરોસે તું તારો ભાવ બગાડવા બેઠો છું. દીકરા ભરોસો એનો હોય કે જેને ધણી એક ધાર્યો હોય કે પતિના બોલે પાછી ન ફરે એ સીતા સ્વરૂપ હોય તે શા કામની. બાપુ સીતાનો આગ્રહ રાખનાર પુરુષે પહેલા રામ બનવું પડે છે. રામની રટ લઈને બેઠો છો તેને ઢચરી કાન લાવ્યો દીકરા કે પછી તારું પુરુષ થોડું મરી પરવાયું છે. માં માં મને માર્ગ દેખાડ માં. મારે લગ્ન નથી કરવા. મારા બાપુને સમજાવ માં, મારે લગ્ન નથી કરવા. વિશ્વાસ રાખ દીકરા તારી મરજી વિના તારો માળવો નહીં બંધાય દીકરા નહીં બંધાય માં